જય શ્રી રામ, હર હર મહાદેવ. જીવનમાં કોઈ મુશ્કેલ આવે, દુઃખ આવે તો મને કહો અને તમે બતાવો. પછી બોલે સમય નથી, કોઈ મદદ કરતું નથી. લોકો કહેતા હોય, સંતો લોકોને કહેતા, લોકો સંતોને કહેતા. ઘણા સાધુ સંતો ભંડારા કરે મોટા મોટા. નાના સાધુને તો ભાવ ન પૂછે, ગરીબ પ્રજાને પણ ભાવ ન પૂછે. મોટા માણસો જમતા હોય, કુર્સી લાગેલા હોય, બિજલરી બાટલ હોય, પણ બાપુ જ્યારે અસહાય થઈ જાય, બીમાર થઈ જાય, કોઈ નથી પૂછતા. જે સંતો તારીફ કરતા હોય, પ્રશંસા કરતા હોય, જે લોકો પ્રશંસા કરતા હોય, ઉદ્યોગપતિઓ, કોઈ ભાવ ન પૂછે, રસ્તામાંથી હટી જાય. જે દોસ્તો તમારા સાથે હરતા ફરતા હોય, મૃત્યુ સમય દુઃખમાં ન આવે. ભાઈ 13 દિવસ બેસે, બહેન રડે, પત્ની રડે, કોઈ ગરીબને મદદ કરેલા હતા. બાકી તો જે સાથે ફરતા હોય ને આવે, ઘડીક 5 મિનિટ બેસે, દાંત કાઢે, ચાય પીવે અને કેમ્પસથી બહાર નીકળે તો નિંદા કરે. હંમેશા પવિત્ર કર્મ કરો. લોકો સમાજને દેખાવા માટે, ખુશ રાખવા માટે કરે છે. એના કરતાં ભગવાનને ખુશ રાખો, કુટુંબને ખુશ રાખો, ગરીબોને ખુશ રાખો, અસહાય લોકોને ખુશ રાખો. તો મને અનુભવ છે કે જીવનમાં દુઃખ હોય ને તો દુઃખ કપી જાવે, અને દુઃખ કદાચ ન કપે તો ભગવાન તમને દુઃખ ન આપે. કદાચ ભગવાન દુઃખ આપે તો કોઈને મોકલે, ન આવે. ભગવાન તો બધી જગ્યાએ ન આવી શકે, તો કોઈને મોકલે. બાકી આ દુનિયામાં તો પરપંચી લોક જ્યાદા છે. સાવધાન રહેવાનું, ન ભક્તિ કરવા દે, ન કુટુંબ સાથે રહેવા દે, ન ભગવાન સાથે રહેવા દે. તમે એકેલા પડી જશો. આ દુનિયામાં કોઈ મદદ કરવાવાળા નથી. હા, કોઈ બેસહારા અસહાય માણસને મદદ કરેલા ખબર પડે તો આવે, એ કરે. બાકી તો લોકો ખાવે પીવે, વાહ બહુ સરસ ભોજન છે, બહુ બેસ્ટ દારૂ છે, બેસ્ટ હોટલ છે, પણ દુઃખમાં તમે એકલા છો, મુશ્કેલમાં તમે એકલા છો.